આજે માણસ વાત વાતમાં કહે છે સમય નથી, તો તેની આજના યુગ સાથે સરખામણી કરીએ તો 12 કલાકની મુસાફરી 4 કલાકમાં થઈ છે, છતાં માણસ કહે છે સમય નથી. 12 લોકોનો પરિવાર 2 લોકો સુધી ઘટી ગયો, છતાં માણસ કહે છે સમય નથી. 4 અઠવાડિયા લાગતો સંદેશ હવે 4 સેકન્ડમાં મળે છે, છતાં માણસ કહે છે સમય નથી. ક્યારેક દૂરના વ્યક્તિનો ચહેરો જોવામાં 1 વર્ષ લાગતું હતું, આજે તે સેકન્ડમાં દેખાય છે, છતાં માણસ કહે છે સમય નથી. એક માણસ જે કલાકો સુધી બેંકની કતારમાં રાહ જોતો હતો, તે હવે સેકન્ડમાં પોતાના મોબાઈલ પર વ્યવહારો કરે છે, છતાં માણસ કહે છે સમય નથી. જ્યારે એક હાથમાં હેન્ડલ અને બીજા હાથમાં મોબાઈલ રાખીને એક્ટિવા ચલાવીએ છીએ, કારણ કે તેને રોકાઈને વાત કરવી પડે છે, જે સમય નથી. જ્યારે ટ્રાફિક જામ હોય છે ત્યારે આપણે 2 લેન ક્રોસ કરીએ છીએ અને 3જી લાઈન બનાવીએ છીએ, કારણ કે સમય નથી. પુસ્તક વાંચવાનો સમય નથી, આપણા માતા પિતાને ફોન કરવાનો સમય નથી, પ્રકૃતિનો આનંદ માણવાનો સમય નથી, પરંતુ IPL માટે સમય છે, નેટફ્લિક્સ માટે સમય છે, રાજકારણની ચર્ચા કરવાનો સમય છે, પરંતુ પોતાના માટે સમય નથી. દુનિયા સરળ બની ગઈ છે, ગતિ વધી, ટેકનોલોજી આવી, અંતર અદૃશ્ય થઈ ગયા, સગવડતા તકો વધી, પરંતુ માણસે સમય નથી કહી પોતાને દૂર કરી દીધો છે. અને પછી એક દિવસ સમય પસાર થઈ જાય છે, છેલ્લા ક્ષણે આપણને ખ્યાલ આવે છે સમય તો હતો, પણ આપણી પાસે સમય નથી એમ કંઈ જીવવાનું જ ભૂલી ગયા. તો આજે જ નક્કી કરી થોડો સમય પોતાના માટે અનામત રાખો, થોડો સમય મનની શાંતિ માટે જીવો, કારણ કે કોઈ સમય સાચો નથી. જે એક આદત બની ગઈ છે તેને બદલવાની જરૂર છે.